આજથી હું ટેકનિકલ એનાલિસિસ શીખવાડવાનું સ્ટાર્ટ કરી રહ્યો છું. આપણે હવે ધીમે ધીમે કેન્ડલ સ્ટિક વિશેની માહિતી, સપોર્ટ રેઝિસ્ટન્સ, માર્કેટનું બિહેવિયર ધીમે ધીમે બધું કવર કરી લઈશું. માર્કેટની બેઝિકથી માંડીને એડવાન્સ સુધી બધું આપણે લર્નિંગ કરીશું. આજે આપણે કેન્ડલ સ્ટિક વિશેની માહિતી મેળવીશું. બરોબર, આપણે 4 ટોપિક પર આજે ચર્ચા કરવાના છીએ. એક, કેન્ડલ વિશેની માહિતી, કેન્ડલ સ્ટિકથી શું થઈ શકે છે, કેન્ડલ સ્ટિક કઈ હોય, કેન્ડલનો ઉપયોગ, આ બધું આજે આપણે કવર કરવાના આ વિડીયોમાં. કેન્ડલ અલગ અલગ અટપટા નોમ છે કેન્ડલના, કારણ કે આ જાપાનીઝ નોમ છે બધાય. ધારો કે એક છે મારુબોજુ કેન્ડલ, ડોજી કેન્ડલ, હેમર કેન્ડલ, હેંગિંગ મેન કેન્ડલ, હરામી કેન્ડલ. બરોબર, આવા અલગ અલગ ઘણા બધી પેટર્નો પ્લસ કેન્ડલ સ્ટિકો આવેલી છે. આપણે એના નામ પાછળ નથી જવાનું, આપણે એના વાસ્તવિકતા એની જાણવાની છે કે આ કેન્ડલ શું કહેવા માંગે છે. બરોબર, કેન્ડલોમાં 2 કેન્ડલો આવેલી છે, એક બુલિશ કેન્ડલ અને એક બેરિશ કેન્ડલ. આ 2 મોસ્ટ આઈએમપી કેન્ડલો, એના ઉપરથી જ બધી કેન્ડલો બનેલી છે. ધારો કે આપણે જોઈ લઈએ કે બુલિશ કેન્ડલ, બુલિશ કેન્ડલ એન્ડ બેરિશ કેન્ડલ, આ બંને કેન્ડલ ઉપરથી જ બધી કેન્ડલો બનેલી છે. ધારો કે અરે એક ગ્રીન કેન્ડલ એક એવું સિગ્નલ આપવા માંગે છે કે હવે માર્કેટ પોઝિટિવનું સિગ્નલ આપે, અને રેડ કેન્ડલ એ એક નેગેટિવ મતલબ કે આપણને સાઇન કરે. હવે આજથી આ મારો પહેલો વિડીયો છે. ચેનલ ઉપર નવા કન્સેપ્ટ આપણે અપલોડ કરતા રહીશું, જેથી માર્કેટમાં આપણને લોકોને નોલેજ હું તમને પ્રોવાઈડ કરે મારા થકી જેટલું પણ થાય એટલું. તેથી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો. જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. હવે આ બુલિશ કેન્ડલ વિશે આપણે માહિતી મેળવીએ. પહેલાં તો બુલિશ કેન્ડલ, કોઈ પણ કેન્ડલ હોય એમાં ઓપન, ક્લોઝ, હાઈ એન્ડ લો, આનાથી જ કેન્ડલનું ફોર્મેટ ઊભી થાય. પહેલાંના સમયમાં કેન્ડલો નથી, પહેલાં પેપર ટ્રેડિંગ થતું હતું, મતલબ કે કોઈ કેન્ડલ કે ચાર્ટ કે એવું કંઈ પોસિબલ નહોતું. બરોબર, અત્યારના સમયમાં આપણને કેન્ડલ મતલબ આપણને જોવા મળતી હોય. તો હવે કેન્ડલ વિશેની આપણે ટોટલી માહિતી મેળવીએ. ધારો કે કોઈ ઓપન, ક્લોઝ, હાઈ, લો શું કહેવા માંગે છે. આપણે એક ધારો કે ઓપન છે આપણો 100 રૂપિયા આપણો કોઈ શેર ઓપન થયો, એનો આજના દિવસમાં જ ક્લોઝ પ્રાઇસ, આરે કેન્ડલ 1 ડેની આપણે ગણીએ, આજે જ ઓપન થયો, ઓપનનો પ્રાઇસ થયો 100 રૂપિયા, ઈકડથી ગયું આપણે ક્લોઝિંગ આપ્યું છે આપણને 105 રૂપિયા, હાઈ બનાવ્યો 106 રૂપિયાનો અને લો બનાવ્યો 99 રૂપિયાનો. બરોબર, એમાં જે એક 100 થી માંડીને 105 સુધીની જે વચ્ચેની રેન્જ રહી એને બોડી કહેવાય, અને એનાથી ઉપર જે હાઈ બનાવ્યો ને લો બનાવ્યો ને એને શેડો કહેવાય. આટલી તો આપણે દરેક કેન્ડલમાં શેડો અને બોડીથી જ કેન્ડલ બને. બાકી કેન્ડલમાં બોડી કે શેડો ના હોય તો કેન્ડલ બને નહીં. બરોબર, આ બેઝિક વસ્તુ છે એકદમ. આપણે એ નહીં, આપણે ધીમે ધીમે કેન્ડલો વિશેની માહિતી આપણે મેળવીએ. એમાં એક મારુબુજુ કેન્ડલ એક ફૂલફિલ, એક પોઝિટિવ, એક નેગેટિવ બંને આપણને ઇન્ડિકેટ કરે કે હવે માર્કેટમાં ટ્રેન્ડ બદલાય તો પણ આ વસ્તુ યુઝ થતી હોય. બરોબર, હવે આપણે મારુબુજુ બુલિશ કેન્ડલ એક એવી વસ્તુ છે કે આપણને એક અહીંયાથી માંડીને આ ઓપનથી માંડીને ક્લોઝ પૂરેપૂરી બોડી શેડો 0%, મતલબ 1%, 2% હોય, બાકી 90% બોડી હોય, એને આપણે બુલિશ મારુબુજુ કેન્ડલ કહેવાય. એવી રીતે એક બેરિશ મારુબુજુ કેન્ડલ કે જેમાં 1 થી 2% કે 3%, મિનિમમ 5%, 95% બોડી હોય અને 5% જેવી શેડો હોય, એના આપણે મારુબુજુ બુલિશ કેન્ડલ કહીએ છીએ. બરોબર, આપણે એક આરી કેન્ડલ વિશે શીખવાના છીએ અને એક ડોજી કેન્ડલ. આ બંને કેન્ડલ વિશે આજે આપણે શીખીશું. બાકીની કેન્ડલો આપણે ધીમે ધીમે નેક્સ્ટ
વિડીયોમાં આપણે કવર કરતા રહીશું. હવે એમાંથી આપણે પહેલાં મારું બુજુ કેન્ડલ વિશે આપણે ટોટલી માહિતી મેળવી લઈએ. પહેલાં બુલિશ મારું બુજુ કેન્ડલ સ્ટિક. આ એક આપણે પોઝિટિવ ટ્રેડ લેવા માટે આપણે યુઝ થાય છે. બુલિશ મારું બુજુ કેન્ડલ માર્કેટનો ટ્રેન્ડ પહેલાં એક તો અપ ટ્રેન્ડ આવે અને એક રિવર્સ ટ્રેન્ડ આવે. માર્કેટમાં બે ટ્રેન્ડ આવે એ બરોબર. પહેલાં આપણે નીચેની ટ્રેન્ડ ચાલુ હતો, બેરિશ ટ્રેન્ડ ચાલુ હતો, ત્યારે એક મારું બુજુ કેન્ડલ ફોર્મેટ થઈ, જેમાં અને એના પછી તરત જ આયરી બુલિશ સાઇડ માર્કેટ આપણું સ્ટ્રક્ચર બનાવવા માંડ્યું. એમાં જો મારું બુજુ કેન્ડલ છે ને એ એકદમ લોઅર સાઈડમાં માર્કેટમાં બતાડે ત્યારે એની હાઈ ઉપર આપણી એન્ટ્રી થાય છે અને એના લો પોઈન્ટ ઉપર આપણો એસએલ મતલબ સ્ટોપ લોસ આપણે મૂકીએ છીએ. અને 1/2 1/3 ઇઝીલી આપણને આ ફોર્મેટ પ્રમાણે બહુ સારું એવું બુલિશ કેન્ડલ આપણને બતાડતું હોય છે. બરોબર. મારું બુજુ કેન્ડલ મારું બુજુ કેન્ડલ કહેવાય. આ હંમેશા એમના માર્કેટમાંથી આપણે કઈ કઈ જગ્યાએથી આ યુઝ કરીશું એ પણ જોવા આપણે શીખીશું. કારણ કે આ વચ્ચે બને તો એનું કોઈ મહત્વ રહેશે નહીં. કોઈ સપોર્ટ, કોઈ રેઝિસ્ટન્સ, કોઈ બાઇંગ લેવલ, કોઈ સેલિંગ લેવલ એવી જગ્યાએ બને તો જ એનું કોઈ મતલબ કે એનું વેલ્યુ સમજાય. ધારો કે જેમ આપણે બુલિશ શીખ્યા એવી રીતે એક બેરિશ મારું બુજુ કેન્ડલ છે, જેમાં સ્ટોપ લોસ એની હાઈ ઉપર સ્ટોપ લોસ, એના લો નીચે આપણે એન્ટ્રી લઈશું. એન્ટ્રીને લેતા જ આપણો 1/3 1/2 એવા ટાર્ગેટો આમાં ઇઝીલી મળતા હોય. બરોબર. એક આપણે સમજી ગયા. જેમ બુલિશ આપણે શીખ્યા એવી રીતે જ આ બેરિશ ઓપોઝિટ. હવે એક આપણે ડોજી કેન્ડલ, જે મોસ્ટ સારામાં સારી પેટર્ન, ઓછું રિસ્ક અને રિવોર્ડ બહુ હાઈ હોય છે એવી એક સ્ટીક જોવા જઈએ તો ડોજી કેન્ડલ પેટર્ન. એમાં અલગ અલગ કોઈ પણ જગ્યાએ કેન્ડલના અંદર એક બોડી સ્ટ્રક્ચર મતલબ બને. એમાં ધારો કે માર્કેટ છે એ 100 રૂપિયા જ ઓપન થયું. આ રીતે ધારો કે સમજાવું તમને. 100 રૂપિયા ઓપન થયું, 101 રૂપિયાનો ક્લોઝિંગ આવ્યું. મતલબ એ સેમ જે ઓપન થયું ત્યાં જ ક્લોઝિંગ થયું. તે એવી કેન્ડલ હોય તેને ડોજી કેન્ડલ કહેવાય. હાઈ બનાવ્યો 106નો, લો બનાવ્યો 199 રૂપિયાનો. બરોબર. આ કેન્ડલમાં બાયરો અને સેલરોનું ફાઇટિંગ ચાલુ હોય. મતલબ કે બાયર અને સેલરોનું ફાઇટિંગના કારણે હવે માર્કેટમાં ટ્રેન્ડ બદલાવાના પૂરેપૂરા ચાન્સ હોય, ત્યારે આ ડોજી કેન્ડલ ફોર્મેટ થતી હોય. બરોબર. એના વિશે આપણે હવે એક ડોજી કેન્ડલ, જ્યારે માર્કેટ પહેલાં હતું નીચે ડાઉનથી અપ સાઈડ આવતું હતું માર્કેટ, ત્યારે એક ડોજી કેન્ડલની ફોર્મેટ થઈ ઉપરના લેવલમાં, જેની તરત જ ટ્રેન્ડ રિવર્સલ. આ ટ્રેન્ડ રિવર્સલ માટે સૌથી સારામાં સારી પેટર્ન મતલબ ડોજી કેન્ડલ યુઝ થતી હોય. એમાં મતલબ એક નેગેટિવ કેન્ડલ મળે એના ક્લોઝિંગ ઉપર પણ આપણે એક લઈ શકીએ છીએ. અને ડોજી કેન્ડલના લો પોઈન્ટ ઉપર આપણે એક એન્ટ્રી પ્લાન કરીએ, એના હાઈ ઉપર આપણે સ્ટોપ લોસ મૂકતા હોઈએ છીએ. આરી એક સેલિંગ સ્ટ્રક્ચર બહુ સારું એવું 1/3 1/5. ઘણા લોકો આ એક જ કેન્ડલ સ્ટિક પેટર્નથી જ ટ્રેડિંગ કરતા હોય છે, તો પણ એમનું રિસ્ક રિવોર્ડ રેશિયો સારો મળે. આ કેન્ડલ સ્ટિકમાં, ડોજી કેન્ડલ સ્ટિકમાં રિસ્ક રિવોર્ડ સારો મળતો હોય છે. એના હિસાબે તે પ્રોફિટેબલ બનતા 50% પ્રોફિટેબલ, 50%ની એક્યુરેસીમાં પણ આર્યું સારું એવું વર્ક કરતું હોય. બરોબર. આ ટ્રેન્ડ રિવર્સલ થઈ ગયો. હવે એવી રીતે આપણે એક બુલિશ એક્ઝામ્પલ લઈ લઈએ કે જ્યાં નીચેથી એક સપ્લાય ઝોન હોય, સપોર્ટ હોય. સપોર્ટમાંથી આપણે જ્યારે એક ડોજી કેન્ડલ ફોર્મેટ થાય, આ જોઈ લો તમે. અરે અહીંયા એક ડોજી કેન્ડલ ફોર્મેટ થઈ, અહીંયા એક એન્ટ્રી લીધી એના હાઈ ઉપર. બરોબર. 1/2 1/3 મિનિમમ ઇઝીલી મળતું હોય અને એના નીચે આપણે સ્ટોપ લોસ રાખીએ. આ એક ઓછા રિસ્કમાં બહુ મોટું રિવોર્ડ મળતું હોય આ કેન્ડલે. એટલે વધારે આ કેન્ડલ, મારું બુજુ કેન્ડલ અને એક ડોજી કેન્ડલ બંને સારી એવી યુઝ થતી હોય છે. બરોબર. આજે આપણે આર્યું બે પેટર્ન વિશે આપણે આજે શીખ્યા. હવે ધીમે ધીમે માર્કેટમાંથી નવું આપણે કંઈક શીખતા રહીશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા રહો અને નવા વિડીયો માટે વેઇટ કરતા રહો.